નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીપીએસસી 1 અને 2 ને લઈને બહુ સારા સમાચાર આવી રહ્યા છે। બમ્પર ભરતીની જાહેરાત જે છે તે કરી દેવામાં આવી છે। પહેલા જે ભરતીની જાહેરાત કરી દેવામાં આવી હતી એની અંદર જે છે તે વધારાની જગ્યાઓ ઉમેરવામાં આવી છે અને આના ફોર્મ પણ શરૂ થઈ ગયા છે। તો આજના અંદર આપણે એ જોવાના છીએ કે આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, કઈ લાયકાત જોશે, કઈ પોઝિશન છે અને કેટલી જગ્યાઓની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આવી બધી જ માહિતી જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે ગુજરાત વહીવટી સેવા એટલે કે જુનિયર સ્કેલની અંદર જે છે તે 5 જગ્યાઓ હતી અને નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારની અંદર 8 જગ્યાઓ, ટોટલ 13 જગ્યાઓ હતી। પરંતુ નવી અપડેટ સાથે જે છે તે નવી જગ્યાઓ ઉમેરવામાં આવી છે, જેની અંદર ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલની અંદર 6 જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે। અધિક્ષક નશાબંધી અને આબકારી વર્ગ 1 ની અંદર જે છે તે 1 જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે અને નાયબ કમિશનરની 5 નવી જગ્યાઓ, મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની 5 અને 2 એમ જગ્યાઓ છે તે આવી ગઈ છે। એમ ટોટલ 14 જગ્યાનો ઉમેરો કરી દેવામાં આવ્યો છે, મતલબ 13 હતી પ્લસ 14 નો ઉમેરો કરવામાં આવ્યો છે। ત્યારબાદ વાત કરીએ કે સરકારી શ્રમ અધિકારી 13 જગ્યાઓ હતી, મદદનીશ જિલ્લાની 7 જગ્યાઓ હતી, અધિક્ષક નશાબંધી અને આબકારીની 11 જગ્યાઓ પહેલા જે છે તે જાહેર કરવામાં આવી હતી। સમાજ કલ્યાણ અધિકારીની વિકસિત જાતિ છે એમાં 11 જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી। મદદનીશ નિયામક જે છે એ અન્ન નાગરિક અને પુરવઠાની અંદર 6 જગ્યાઓ પહેલા જાહેર કરવામાં આવી હતી। સહાયક માહિતી નિયામક વહીવટ 4 જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી અને નગરપાલિકા મુખ્ય અધિકારીની જે છે તે 6 જગ્યાઓ, ટોટલ 58 જગ્યાઓ પહેલા જાહેર કરવામાં આવી હતી, જેની અંદર આ 14 જગ્યાઓ પ્લસ બીજી જગ્યાઓ જે છે એડ કરવામાં આવી છે। મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ સેવાની અંદર જે છે તે 20 જગ્યાઓ એડ કરવામાં આવી છે। તાલુકા વિકાસ અધિકારીની અંદર 30 જગ્યાઓ એડ કરવામાં આવી છે। જિલ્લા નિરીક્ષક જમીન દફતરની અંદર 20 જગ્યાઓ જે છે તે એડ કરી દેવામાં આવી છે। સાથે સાથે આદિજાતિ વિકાસ અધિકારીની જે છે 7 જગ્યાઓ, મામલતદારની બીજી 25 જગ્યાઓ, સેક્શન અધિકારીની 25 જગ્યાઓ, સેક્શન અધિકારી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગની અંદર 1 એમ ટોટલ નવી 128 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। 58 પ્લસ 128 જગ્યાઓ જે છે તે હવે થઈ ગઈ છે। પહેલા 58 જગ્યાઓ પર હતું, હવે બીજી એક્સ્ટ્રા 128 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે। તો આ બહુ સારા સમાચાર કહી શકાય। જે ઉમેદવારો જીપીએસસી 1 અને 2 ની તૈયારી કરી રહ્યા છે એમને એક્સ્ટ્રા 128 જગ્યાઓ મળવા જઈ રહી છે। તો આ જગ્યાઓ પર ચોક્કસથી ફોર્મ ભરી અને જે છે તે તમે આની અંદર પોતાનું સ્થાન મેળવો। બંને જગ્યાઓ ભેગી કર્યા બાદ કેટલી જગ્યાઓ થાય છે તો ગુજરાત વહીવટી સેવાની અંદર ટોટલ 11 જગ્યાઓ થાય છે। નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારીની અંદર 8 જગ્યાઓ થાય છે। અધિક્ષક નશાબંધી અને આબકારી વર્ગ 1 ની અંદર 1 જગ્યા છે। ત્યારબાદ નાયબ કમિશનર કુટીર ઉદ્યોગની અંદર 5, મદદનીશ કમિશનરની અંદર 2 જગ્યાઓ થાય છે। ત્યારબાદ વાત કરીએ કે ક્લાસ 2, આ ક્લાસ 1 ની વાત કરી હતી જેમાં ટોટલ 27 જગ્યાઓ થઈ છે અને ક્લાસ 2 ની અંદર જે છે તે મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ સેવાની અંદર 20 જગ્યાઓ, તાલુકા વિકાસ અધિકારીની અંદર 30 જગ્યાઓ, જિલ્લા નિરીક્ષક જમીન દફતરની અંદર 20 જગ્યાઓ, આદિજાતિ વિકાસ અધિકારીની અંદર 7 જગ્યાઓ, મામલતદારની અંદર 25 જગ્યાઓ, ત્યારબાદ સેક્શન અધિકારી સચિવાલયની અંદર 25 જગ્યાઓ, સેક્શન અધિકારી ગુજરાત જાહેર સેવા આયોગની અંદર 1 જગ્યા, સરકારી શ્રમ અધિકારીની અંદર 13 જગ્યાઓ, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની અંદર 7 જગ્યાઓ, અધિક્ષક નશાબંધી અને આબકારીની અંદર 11 જગ્યાઓ, સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિની અંદર પણ 11 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। મદદનીશ નિયામક અન્ન નાગરિક અને પુરવઠાની અંદર 6 જગ્યાઓ, સહાયક માહિતી નિયામક 4 જગ્યાઓ અને નગરપાલિકા મુખ્ય અધિકારીની અંદર 6 જગ્યાઓ, એમ ટોટલ ક્લાસ 2 માં સમાવેશ કરવામાં આવ્યો છે। આમ જીપીએસસી 1 અને જીપીએસસી 2 થઈ અને જે છે પર ભરતી થવા જઈ રહી છે। તો ટોટલ જે 127 કે 28 જગ્યાનો વધારો કરી દેવામાં આવ્યો છે, એનાથી જે ઉમેદવારો છે એમને બહુ મોટો લાભ જે થવા જઈ રહ્યો છે। તો ચોક્કસથી જે છે તે આ વિડીયોને શેર કરી દેજો અને તમે પણ આની તૈયારી કરી રહ્યા હોય તો ચોક્કસપણે એની અંદર વધારો કરી દેજો, કેમ કે જગ્યાઓની અંદર બમ્પર વધારો જે છે તે કરી દેવામાં આવ્યો છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ મિત્રોને આની માહિતી મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।